જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરતની અંદર હતા અને આજે એક એવા જરૂરિયાતમંદ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ પરિવારને મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે. તો બસ આજે આ ભાઈ સાથે વાતચીત કરીને ભાઈની મદદરૂપ થવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો કાકા, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ દલસુખભાઈ છે અને મારે બે દીકરી, એ બંને દીકરીઓને નાનેથી મોટી કરી, ભણાઈ ગણાઈ અને એ પોતાના સાસરે જ જતી રહી. હવે અમે પરિવારમાં અમે બે જ જણ રહેલા છે, પણ મારે કોઈની પાસે ભીખ નથી માગવી ને મહેનત કરી અને હજુ જીવી રહેલો છું અને જીવવું છે. આ ગુંગી બેરીને અંધ જે મારી બાઈ છે એના ખાતર, અને મેં પોતે એક કિડની દાન કરેલું છે. અત્યારે હું એક કિડની પર છું, તે છતાં પણ ઘરે બેસી રહેવા માગતો નથી. મારે લારી કે ગલ્લો કોઈ હોય તો બેઠો બેઠો વિમલ માવા કે પડીકા વેચીને પણ હું એનું ભરણ પોષણ કરી શકું, એ જ મારી નમ્ર વિનંતી છે સાહેબ. બીજું તો હવે દુઃખમાં એ ગુંગી બેરી છે એટલે મારે જીવનમાં એને નિભાવવાની જ છે. એના માટે હું સતત પ્રયાસ કરી રહેલો છું કે મારે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે અને મને સહાય રૂપે કંઈ કેબિન કે કંઈ બી વસ્તુ મળી જાય તો હું મારો દાળ રોટલો એની જોડે જીવન વિતાવી શકું. એટલે તમે મહેનત કરવા માંગો છો? હા, હું મહેનત કરીને એને ખવડાવવા માગું છું અને ખાવા માગું છું. બહુ સારું કહેવાય છે કે તમે આજે એક કિડની ઉપર પણ મહેનત કરવા માંગો છો. હા, હજુ પણ હું મહેનત જીવીશ ત્યાં સુધી કરીશ. કેમ કે મેં જીવનમાં કોઈની પાસે હાથ લાંબો કરેલો નથી. પણ હવે જે મારી ઉંમર થઈ છે તે છતાં પણ હું અત્યારે પણ મહેનત કરું. કેમ કે નહીં તો જો ખાટલો પકડી લઉં તો એને પણ મને પછી કોણ જોવે. એના હિસાબે હરતા ફરતા રહું, એના હિસાબે જ હું મહેનત કરવા માગું છું અને કોઈ કેબિન ગલ્લો કરી અને જે દાળ રોટી મળે એમાં મારું જીવન ગુજારવા માગું છું. આજે તમારી દિવ્યાંગ પત્નીનું તમે ધ્યાન રાખવા માંગો છો, એની સેવા કરવા માટે મહેનત કરવા માંગો છો. હા, ના ના, બહુ સારું કહેવાય કાકા કે આજે આ ઉંમરમાં કિડની નથી છતાં પણ તમે મહેનત કરવા માંગો છો. બસ હર હંમેશને માટે મહેનત કરો અને આગળ વધો કાકા. બસ એ જ આપ લોકોનો સહકાર ને સાથ મારે જોઈએ છે. ત્યારે મારી પાસે એવી પરિસ્થિતિ છે કે ઘરમાં કઈ વસ્તુ લાવવું મૂકવું હોય તો પણ હું લાવી નથી શકતો. તો કાકા, તમારી ઉંમર શું છે? મારી આજની તારીખમાં ઉંમર 65થી 66 વર્ષની થઈ ગઈ, તો પણ હજુ હું હિંમત રાખું છું એક કિડની પર કે પડીકા કેબિન પર બેસીને વેચીને પણ હું એને ભરણ પોષણ કરી શકીશ. ના ના, બહુ સારું કહેવાય કે આજે તમારા દિવ્યાંગ પત્નીનું તમે ધ્યાન રાખવા માંગો છો. આજે તમારે એક કિડની છે છતાં પણ તમે મહેનત કરવાનું પસંદ કર્યું છે. આજે તમારે પણ મહેનત કરવામાં ઘણી બધી તકલીફો પણ પડતી હશે, છતાં પણ તમે મહેનત કરવાનું પસંદ કર્યું છે. અને એ જ વાત બહુ મોટી છે, કારણ કે આજે તમારી જેવા ઘણા બધા લોકો છે, એમને પણ મહેનત કરવી હોય, જીવનમાં આગળ વધવું હોય, પણ આજે એમની પાસે હિંમત ના હોય, એના કારણે એ હિંમત હારી જતા હોય છે. આ તો હું જે મારે કોઈ વ્યસન નથી કે કોઈ સંગ સોબત કે આડો કોઈ રસ્તો નથી, માટે જ હું ટકી રહેલો છું. ના ના, બહુ સારું કહેવાય કે આજે એક કિડનીના આધારે તમે જીવી રહ્યા છો. પણ તમે ચિંતા નહીં કરતા. આજે અમે તમને કંઈક એવી મદદ કરીશું કે તમે એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા દિવ્યાંગ પત્નીનું તમે ધ્યાન પણ રાખી શકશો. ઠીક છે? તમે બસ એ જ ચિંતા નહીં તમારો કરતા. સાથ સહકાર મારે જોઈએ છે સાહેબ. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ ભાઈની વાત તો સાંભળી થશે. હાલમાં ભાઈને એક જ કિડની છે અને એમના દિવ્યાંગ પત્નીનું ધ્યાન રાખી રહ્યા છે. આજે ભાઈ ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યા છે અને પરિવારની અંદર બીજું કોઈ જ નથી. બે દીકરીઓ હતી, એ પણ સાસરે વળાવી દીધી છે અને ઘરની અંદર કોઈ જ નથી. આજે એક કિડનીના સહારે પોતે જીવી રહ્યા છે અને આજે ભાઈ કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવી છે, મારે જીવનમાં આગળ વધવું છે. હું કંઈક મહેનત કરીશ તો જીવનમાં આગળ પણ વધી શકીશ અને મારા દિવ્યાંગ પત્નીનું ધ્યાન પણ રાખી શકીશ. કારણ કે આજે એમના પત્ની બોલી પણ નથી શકતા, સાંભળી પણ નથી શકતા અને અંધ પણ છે. આજે એમના ડિસેબલ્ડ પત્નીનું એ ધ્યાન રાખવા માગે છે અને એમની સેવા કરવા માગે છે. અને ભાઈનું કહેવું એ જ છે કે મારે કોઈનો સહારો નથી જોતો, બસ મારે મહેનત કરવાનું એક સાધન જોઈએ છે, જેથી કરીને હું એક જ જગ્યાએ બેસીને મહેનત કરી શકું અને જીવનમાં આગળ વધી શકું. પણ આજે આપણા સંસ્થાઓ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સપોર્ટ થકી આજે કાકાને કંઈક આપણે એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરીશું કે કાકા એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો કાકાને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ.
તો દોસ્તો ફાઇનલી કાકા માટે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે કાકા કઈ હાલત સાથે જીવી રહ્યા હતા. કાકાને એક જ કિડની છે અને એના વાઈફ સુરદાસ છે ને આજે પરિવારની અંદર એની સિવાય બીજું કોઈ જ નથી. કાકા પોતાની પત્નીની સેવા કરી રહ્યા છે અને કાકા એક કિડનીના સહારે પોતે જીવી રહ્યા હતા. કાકાએ આગળ કીધું તે પ્રમાણે કે મારે મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે અને મારી અંધ પત્નીની મારે સેવા કરવી છે. આજે એના માટે એ મહેનત કરવા માગે છે. તો આજે કાકાની રિક્વાયરમેન્ટના હિસાબે કાકાને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે, જેથી કરીને કાકા એક જ જગ્યાએ બેસીને મહેનત કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધી શકે. તો કાકા આજે કેવું લાગે છે રોજગાર ચાલુ થઈ ગયા પછી? મને બહુ સરસ લાગે છે કે મને રોજી રોટી મળી. આપ સર્વેના આશીર્વાદથી હું અહીંયા પગભેર થઈશ અને મારી ધર્મપત્ની જે વિકલાંગ છે એને હું સંભાળી શકીશ. હું પોતે પણ એક કિડની પર જીવી રહ્યો હતો. હવે બેઠા બેઠા કંઈ ને કંઈ આવી રીતના વેચીને હું મારું ગુજરાન અને મારું ભવિષ્ય હું જોઈ શકીશ. હવે તકલીફ નહીં પડે ને ના, કાકા? હવે મને જરાય તકલીફ નહીં પડે. બસ મહેનત કરો કાકા અને આગળ વધો. અને કાકા આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તો નામ આપવાની ના પાડી છે, પણ હાલ એ યુએસએ રહે છે. આજે માં કળહર કૃપાના આશીર્વાદથી તમને આજે સંપૂર્ણ મદદ કરવામાં આવી છે. તો આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ આશીર્વાદ આપવા માંગતા હોય તો કાકા? બસ મારા તો સદાય તમને આશીર્વાદ જ છે કે લાંબુ આયુષ્ય મળે અને આવી જ રીતના કંઈ વિકલાંગ ભાઈઓ કે નિરાધાર ભાઈઓને તમે મદદરૂપ થાવ. ભગવાન તમને અને તમારા પરિવારને ખુશ રાખે અને આવી જ રીતના ગરીબ સહાય કરતા રહેજો. એ જ મારો તમને આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ કાકા. ખુશ છો ને હવે? હા, હવે તકલીફ નહીં પડે ને કોઈ મહેનત કરો? તકલીફ નહીં પડે મને. બસ કાકા મહેનત કરો અને આગળ વધો. તો થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ કાકાને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. કાકા જાતે જ મહેનત કરીને પોતાના પગભર ઊભા થઈને આત્મનિર્ભર બનીને આગળ વધી શકશે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને અને ખાસ કરીને આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે અને મા કળહરની કૃપા તમારા ઉપર હર હંમેશા માટે વરસતી રહે ને માની કૃપાથી તમે હર હંમેશા માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે અને જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહ્યો ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. તો કાકા આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે. તો આ રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે? બસ હું હવે કોઈની પાસે ભીખ કે હાથ લાંબો નહીં કરું અને હું શાંતિથી મારા પગભર થઈને અહીંયા જીવી શકીશ અને મારા ઘરને અને મારા ધર્મ પત્નીને હું સારી રીતને જીવાડી શકીશ. બિલકુલ સાચી વાત છે કાકા. હવે તમારી પાસે રોજગાર આવી ગયો છે, જેથી કરીને તમે મહેનત પણ કરી શકશો અને આગળ પણ વધી શકશો. આજે મા કળહળની કૃપાથી તમને આ સરસ મજાનો રોજગાર મળ્યો છે. તો બસ હર હંમેશના માટે રોજગારમાં આગળ વધો અને મહેનત કરો. અને મહેનત કરવામાં કંઈ તકલીફ પડે તો ચોક્કસથી અમને કહેજો, અમે તમારી સાથે છે. ઠીક છે ને કાકા? સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. તમારું ધ્યાન રાખજો કાકા. મારા આશીર્વાદ તમારા સૌને